શું ભાઈ છે ને મૂકવા આવ્યા હતા જાય છે હાલો આવજો જય માતાજી જય અમાર સુરત આવી ગયા આવતા વેત માં નુકસાની આવી છે. હાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં. આજે એક ગાડીમાં 2 બ્લોગ થાય એમાં એવું છે આજે અમારે સુરત જવાનું છે ટીએસની જોશે ને બ્લોગ ચાલુ કર્યો છે. જો કે હું છે ને બધું તૈયાર કરતી હતી અને ધાબે જાવ વિડીયોની શરૂઆત કરું. જો તમને લોકોને છે ને મારું ગામ બતાવું વકા તો મસ્ત મારું ગામ છે. જો કેટલું મસ્ત છે અમારું ગામ. છો તો કાંઈ નહીં હાલો ને વિશે જાવ થેલાની ઉપયોગ થઈ ગયું છે. નરેશની છે ને થોડી વસ્તુ હારે છે એમ તો મેં કીધું નરેશ હું એક ક્લિપ મારતા નમા જો ગાગડીઓ છે ને ગાગડીઓ અમારા બાજુમાં જ થાય. જો કાંઈ નહીં હાલો હવે જાવી થેલાનો ઉપયોગ થઈ ગયું છે ને હવે મંદિર એમાં પગે લાગવાનું બાને દાદાને બધાને પગે લાગીને પછી જવાનું છે. જો તમને ખબર જ છે કે હું બાને દાદાને પગે લાગ્યા વિના જાતી જ નથી એમ. હાલો પગે લાગી લેવી. ચાલો હાલતા થઈ છે હવે બધા અમે તો આવડા ભાઈ મૂકવા આવે છે કસકસ આવે છે અને અડધા બાસ્કર મૂકી આવ્યા દાદાની કા બે. ચાલો હસુભાઈ તૈયાર થઈ જાય હે હાલો હું લાગ બાને પગે લાગી લો હોય લોકો મંદિરે પગે લાગી લીધું છે. હાલો ધંધામાં લાભ આપે બરાબર. હાલો જાય છે ફોન કરજો જે દી આવવાનું હોય ને થાય ને કહેજો એટલે આવશું. હાલો ભાઈ લાગી લો પગે લાગી લે હવે નીકળ્યા. હાલો તો હાલતા થઈ જાય નિખિલની. દાદા કે માતાજી પગે અમારા માટે તો અત્યારે તમે ભગવાન છો. હા ફોન કરી દેવો હાથમાં ઠેલો અને હસુભાઈ દઈ દીધો હાથમાં. હાલો તો બાને દાદાને બધાને પગે લાગી લીધું અને અમારા ભાઈ આવ્યા છે પથ્થુભાઈ અમને વળાવવા. આવું કે સુરત આવશે સુરત ભાઈ એમ કે છે હું કે છો પગે લાગી લો એમ. હાલો ભાઈ પગે લાગલો. હાલો રમીલા આવજો. બધાને આશીર્વાદ લઈને જવાના છે અને શું કે ધંધામાં લાભ દે એમ કે છે બધા. બીજું કાંઈ નથી જોતું આપણે. હા લેણા બાય નીકળી જાવ બાય એમ કે છે બાબા. હાલો તો જાય શું ભાઈ છે ને મૂકવા આવ્યા હતા જાય છે હાલો આવજો જય માતાજી. પ્રોગ્રામમાં જાય છે આ તો ખુશી મને પૈસા દે. કેમ પૈસા બાટશો એક તારી મારી ભાઈની ચાલે દીધા છે તમે દીધા કાંઈ દીધા જાય ભાઈ મૂકવા આવ્યો છે કસકસ મૂકવા આવ્યો કા ગાડી લઈને મૂકવા આવ્યો જો અમને. હાલો કસકસ કેટલા વાગ્યા કસકસ હે બહુ મોડું થઈ ગયું છે ને બહુ મોડું થઈ ગયું હજી બસ આવી નહીં તો ઠેલા બધા તૈયાર કરી લીધા છે. 7 વાગ્યાનો ટાઈમ હતો ને હા 7:30 અહીંયા ઠેલા તૈયાર કરી દીધા બાસકા જો છોકરા એવું ભરી જાય કા. હાલો ઠેલા બધા તૈયાર કે હવે આગળ બસ આવશે એવું લાગે છે. ટૂંક સમયમાં બસ આવશે. 4 વાગે જોતા હતા ને જા હિંમત બસમાં બેવા છે. હાલો આવી ખોલો એક ગેસ અંદર જો આય કાર્તિક નીકળી આવી ખુશી આવી. હાલો આ બધો સામાન છે ને મૂકવાનો છે અને આપણે ઠેલો છે ને ઈઝીમાં રાખવાનો. ઠેલો નથી નાખવાનો ઠેલો રહેવા દો. બેગી નાખવાનું છે બેગી અંદર નાખીએ છે તો બસમાં બેસી જશે. અને નરેશ શું કરો છો ઇન્સ્ટાગ્રામમાં જોઉં છું કોના મેસેજ આવ્યો કોમેન્ટ આવ્યું છે મેં જોવું પડે. હા કોમેન્ટ કોની આવી છે જોવે છે બધી કોમેન્ટના જવાબ આપે છે એમ કે છે ચેક કરવું પડે ને ઇન્સ્ટાગ્રામ ની મળ્યું કોની કોમેન્ટ આવી પછી કાલે હવે તને જ કહો કે આવડે આ લોકો આપણે ગમે એટલું ખુશી આ લોકો કહેતા જવું બધું થતું. વસંત ઝીંઝવાડે ક્યાં આવી કે એ જવાબ નથી આપતા એમ મેસેજનો જવાબ નથી આપતા એવું કાંઈ ન હોય આવડતી છે બધાને જવાબ કા તમે સૌ ને એવા તમે સહી એટલે તમને લોકોને થોડું ઘણું આવડતું છે. આ તો થોડું વાંચતા નથી આવડતું ખાલી ઓનલી ફોર ગુજરાતી આને બધું ભાવે. વાંચતા નથી આવડતું અને કઈક યાદ નથી આવતું
એમાં આજનો વિડીયો તમે જોયો હોય તમને ખબર પડી જાય કે અમને હું બોલાણું છું હું નહીં કા હા તો અમારું મગજ ખાલી થઈ ગયો મગજ કામ કરતો બંધ થઈ ગયો બોલો આવું છે કામમાં મારું મગજ છે ને ક્યારેક ક્યારેક કામ કરતો બંધ થઈ જાય છે શું કરું અડધું ઘણું ભૂલાઈ જાય છે મેન વસ્તુ હોય ને એ જ ભૂલાઈ જાય બોલો કા આ તો રાખડી ભૂલી ગઈ હતી આશા ગામમાં લેવાઈ ગયા રાખડી પડી ગઈ અત્યારે મારા હાલાનો ફોન આવ્યો રાખડી નીકળી ફ્રીજમાંથી એમાં એવું છે કે ભાભીને મેં જબલું દીધું હતું અહીંથી અમારા બા છે ને હા હું એને ઢેફલા દીધા હતા કે આજે સતુરભાઈને એને હાટું લેતો દેજો તે જબલા અંદર હતા તો ભાભીએ ફ્રીજમાં મૂકી દીધું જબલું એટલે એની ભેગી રાખડી પણ વહી ગઈ ખાવાનો ગોતો રાખડી બાંધો નથી ને પછી હું લેવા ગઈ બોલો આવું છે મગજ છે ને કામ નથી કરતો પાછા નરેશ એમ કહેતું હોય કે ભૂલ પ્રાણી છો તો ઘેરે ભૂલાઈ ગયું હોય એમ ફરી વાર ક્લિક મારી પડ્યું એમ કહું છું બસમાં બેસી જશે અને ક્યાં ઉગી જાય નરેશ આપણે કોઈ દામનગર ભૂગવા આપણે બસ ઊંધી આવી તો હા દર વખતે સાવન ને ઈ બાજુ જાય આગળ દામનગર થઈને હાલવાનું છે બસ અને દામનગર ભૂગવા આવ્યા 7 વાગી જશે અને આપણે છે ને ઉતરી જશે સુરતમાં અને રિક્ષામાં બધે બેસી જશે નરેશ બધે હમાઈ ગયા હો ભાઈ મોડા ઉતાર્યા કા મોડા ઉતાર્યા આજ તો છે ને એડિટિંગ બાકી છે ને બધું વસ્તુ બાકી છે કા આજનો વિડીયો મોડો આવશે એવું લાગે છે એમ મોડું થઈ ગયું અને ચાર્જિંગ હતું ને પછી બસ ભાઈને કીધું કે તમે થોડીક વાત કરો ને તો અમારે ચાર્જિંગ થાય એમ એટલે ભાઈ ચાર્જિંગ કરી લઈને થોડું ઘણું આપણે ઘૂમે જાય તો ફેમિલી આવી ગયા છે ફાઇનલી રૂમે અને છે ને બહુ ઝાઝો સામાન લઈને આવ્યા છીએ ઘઉંના બાસકા અને બધું એવું છે ને અમારા જેઠનો છોકરો આવ્યો છે ને પાછળ લેવા અમારા ભૂરાભાઈ નામ નથી આવડતું ભૂરો કરે એટલે હું તો ભૂરાભાઈ કહું ભત્રીજો છે પાછળ લેવા આવ્યો છે એના મમ્મી અને એને આમાં જો શીભડા ને એવું મોકલ્યું છે રાખડી ને એવું હશે હા એવું છે ને હવે છે ને એ કામે વહી જાય ને મારે ખુશીને ઘેરે રહેવાનું છે ખુશી આરામ કરશે ને મારે કરવાનું છે કામ તો પેલા છે વિડીયો આજનો મોડો છે લેટ થોડોક થઈ ગયો છે હાલો હવે એને આપણે શું કહે અપલોડ કરી નાખીએ ને કન્ટિન્યુ વિડીયોમાં રંધો થઈ જશે અને કામ તો પતાવી દીધે વાસણ થોડાક બાકી છે વાસણ ઉટકી નાખું નરેશ જાય છે બહાર એનો દોસ્તાનો ફોન આવશે કે એક આટો મારતા હોય એમ હા પછી કઈ આવશું આગળ જઈશું કે કામે જઈશું એવું છે થોડું કામ છે ને જાય છે અને જો કહેતું હતું ને તુલસીમાં પાણી નહોતું આવે તુલસીમાં સવારે છે ને અમે વાળા માસી કે તમે ક્યાં વી જતા એ કે દવાખાનું આવી ગયું હતું એમ ના દવાખાનું કાંઈ નથી આવ્યું પણ એ કે વાત બીજું કાંઈ નથી કરવી તુલસીમાં લંઘાઈ જ જતા હાવ કરમાઈ જતા પછી મેં પાયું પાણી સવારે તો મસ્તના તુલસીમાં પાછા થઈ ગયા પાંદડા છે ને પીળા થઈ જશે પણ થઈ જાય મસ્તીના એમ જો થઈ જાય ને સારું કે હા સારું હાલો પછી છે ને ફટાફટ વહી આવજો હો આ છે ને નર્સને મેં કીધા તમારે કારખાને ન જાવ મારે છે ને થોડું કામ હતું ને થોડું કામ કરવા લાગો પછી જાયજો એમ તો હાલો હું વાસણ ઉઠી નાખું તમે જાઓ હાલો જે અમારે સુરત આવી ગયા આવતા વેતમાં નુકસાની આવી છે હાલો હું તમને બતાવું હું ક્યાં અત્યારે આવ્યો છું તો આપણે અહીંયા આવી ગયા કામરેજ 4 રસ્તા અને આ બધી છે કબાડી છે અને હું અહીંયા ગાડી રિપેર કરાવવા આવ્યો છું હાલો હું તમને બતાવું એ ગાડી અહીં પડી છે ગાડી અહીં પડી છે અને આપણે અહીં રિપેર કરાવવા આવ્યા છે ગાડી આપણે એન્જિન ખોલ્યું છે તો એન્જિન ખોલી નાખ્યું તો બહુ વાર લાગ્યો કે ગાડીને રિપેર કરવા હે ભાઈ બહુ વાર લાગ્યો આખું એન્જિન ખોલ્યું એટલે